તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં। તો નિર્જા ગોટરુએ જણાવેલું છે કે ભાઈ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે। જે ઉમેદવારોને 80થી નીચે માર્ક્સ છે એનું શું થશે ભાઈ? શું એની પાસે કોઈ હવે બીજો કાંઈ રસ્તો છે? વર્તમાન સંભાવનાઓ પ્રમાણે માહિતી મળે છે કે કટ ઓફ કેટલું રહેશે। અલગ અલગ કેટેગરી વાઇઝ જે કટ ઓફ નક્કી કરવામાં આવેલું છે, તમામ એકેડમી અત્યારે કયા પ્રકારનું કટ ઓફ આપી રહ્યું છે તમામની ડિટેલ આપવાનો છું। સાથે સ્ત્રી અને પુરુષનું કટ ઓફ કેટલું રહેશે તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું। 33% સાથે મહિલાઓનું જે કટ ઓફ છે એ કેટલું રહેશે। તો જે પણ ઉમેદવારોને પાર્ટ એમાં માર્ક્સ નથી થતા પાસ થવા માટે 32 ગુણ, અથવા તો પાર્ટ બીમાં નથી થતા પાસિંગમાં, તો મિત્રો વાત એવી છે કે જે પ્રશ્નો સિલેબસ બહારના હતા એને રદ કરવા માટે જેટલી પણ વાંધા અરજીઓ આવેલી હતી તેમાં 2 પ્રકારની વાંધા અરજીઓ હતી। જે લોકોને પાસિંગ માર્ક્સ માટે 32 માર્ક્સ થઈ જાય છે પાર્ટ એમાં, તેઓની એવી વાંધા અરજી હતી કે એક પણ પ્રશ્નો રદ ન થવા જોઈએ। અને જે વિદ્યાર્થી મિત્રોને આપણને ખબર છે કે પાસિંગ થવા માટે 32 માર્ક્સ નથી પાર્ટ એમાં, તેઓની એવું હતું કે કોઈ પણ કાળે કોઈ પણ સમયમાં કોઈ પણ રીતે આ પ્રશ્નો છે એ રદ થવા જોઈએ। બીજું એ કે હવે આ બાબતનો નિર્ણય લેવા માટે બેઠકો પર બેઠક થઈ રહી છે મિત્રો, કે 80 માર્ક્સ છે તેની નીચે વિદ્યાર્થીઓને માર્ક્સ આવેલા છે તેઓને લેવા કે નહીં। બીજું તો કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે તેઓએ કોઈક ને કોઈક ફેલ થયા છે એક ને એક વિભાગમાં, તો એના માર્ક્સ આપવા કે માત્ર પ્રશ્ન જ રદ કરવો અને એના માર્ક્સ ના આપવા, અથવા તો પ્રશ્ન રદ કરી અને તમામ ઉમેદવારોને એના વધારાના ગુણ આપવા, આવા કારણો છે મિત્રો। હવે તો ફાઇનલ આન્સર કી ટૂંક જ સમયમાં આવી જશે અને ત્યારે ખબર પડશે આપણને કે શું હકીકતમાં મેરિટ કેટલું અટકી શકે। પરંતુ મહિલા કેટેગરીના 33% અનામત હોય છે મહિલા કેટેગરીમાં, તો એનું કટ ઓફ થઈને કેટલું રહેશે? તો આપણે ઓપન કેટેગરીની વાત કરીએ મિત્રો, ફાઇનલ મેરિટ તો છે એવું છે નીચું જ જવાનું છે આસપાસ ફાઇનલ મેરિટ, પરંતુ એમાં સારી પોસ્ટ મેળવવા માટે તમારે કેટલા માર્ક્સ હોય તો તમને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ મળી શકે। તો ઓપન કેટેગરીની વાત કરું મિત્રો તો 115 જેવા માર્ક્સ થતા હોય જે પણ પુરુષ ઉમેદવાર છે તેઓને બિન હથિયારી કોન્સ્ટેબલ મળી જશે। અને મહિલાઓની વાત કરું તો એનાથી 10 જેવા માર્ક્સ ઓછા મિત્રો, એટલે કે 105થી 7 માર્ક્સની વચ્ચે જેટલાને પણ થતા હશે તેને ખૂબ જ ચાન્સ છે બિન હથિયારી। અને બીજું કે મિત્રો જો ફાઇનલ આન્સર કી આવે અને 4થી 5 માર્ક્સ જે સુધારો કરવાની વાત ચાલી રહી છે એ પ્રમાણે જો 4થી 5 માર્ક્સનો વધારો થતા જોવા મળે તો મેરિટ 4થી 5 માર્ક્સ જનરલ ઓપન કેટેગરીમાં વધારે ઊંચું જઈ શકે છે। પુરુષ મિત્રોનું અંદાજિત કટ ઓફ છે 120 આજુબાજુ પહોંચી જશે અને મહિલાઓનું છે 110થી 12। એવી જ રીતે ઈડબ્લ્યુએસ વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ મિત્રો તો તેઓનું જે ફાઇનલ છે પુરુષો માટેનું તે પણ 115થી 17ની વચ્ચે રહી શકે છે, ફાઇનલ આન્સર કી બાદનું મેરિટ છે। અને ત્યારબાદ AWS છે તેની મહિલાઓ છે, મહિલાઓ માટે 100 આજુબાજુ માર્ક્સ જેને થતા હોય તેઓનું કટ ઓફ એટલે બીજું એ વિદ્યાર્થી મિત્રો તમે ચિંતા ન કરતા, આ ફાઇનલ આન્સર કી અંદાજિતનું મેરિટ છે, ફાઇનલ આન્સર કી હજી આવી નથી। જો તેમાં પ્રશ્નો રદ થાય અને તેના માર્ક્સ જ ન આપવામાં આવે, માત્ર પ્રશ્નો રદ કરી દેવામાં આવે તો ઓફકોર્સ મેરિટ છે 8થી 10 માર્ક્સ જેટલું નીચું જઈ શકે છે। એટલે અત્યારે માત્ર આ અનુમાન છે, કોઈ પણ એકેડમી અથવા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા અત્યારે તમને સાચું મેરિટ આપી ન શકાય। જ્યારે ફાઇનલ આન્સર કી આવશે મિત્રો ત્યારે જ ખબર પડશે કે મેરિટ કેટલું હશે, પરંતુ તમામ એકેડમી દ્વારા જે અત્યારે મેરિટો બહાર પાડી રહ્યા છે તેના આધારે હું તમને ડેટા તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું। ત્યારબાદ SCBC જે કેટેગરી ધરાવતા વિદ્યાર્થી મિત્રો છે તેઓનું મેરિટ પણ 110 આજુબાજુ જ રહેવાનું છે, 107-8 માર્ક્સ આજુબાજુ જ રહેવાનું છે પુરુષ ઉમેદવારો માટે, અને મહિલા ઉમેદવાર માટે 95 માર્ક્સ પ્લસ રહેવાનું છે। ઓકે, જો પ્રશ્નો રદ થાય અને એના માર્ક્સ ના આપવામાં આવે તો નીચું પણ જઈ શકે છે। અને ત્યારબાદ છે આપણે વાત કરીએ તો કે SC કેટેગરી, તો SC કેટેગરી છે તેમાં મેરિટ છે ખૂબ જ નીચું રહેવાનું છે મિત્રો। ઓકે, પુરુષો માટે 93-94 માર્ક્સ હોય તેટલું રહેશે અને મહિલાઓ માટે 89-90 આજુબાજુ માર્ક્સ જેને થતા હોય તેઓને મેરિટ રહેવાનું છે। અને ત્યારબાદ હું તમને ST કેટેગરીની વાત કરું તો ST કેટેગરીના જે પુરુષો છે તેનું અંદાજિત મેરિટ 85થી 90 રહેવાનું છે પુરુષો માટે, અને મહિલાઓ માટે
80 આજુબાજુ 80થી નીચે પણ વારો આવી શકે છે મિત્રો, જો નિર્ણય લેવામાં આવે તો. એટલે 80થી 85ની વચ્ચે જેટલા પણ મહિલાઓને હશે તેને સારામાં સારી પોસ્ટ પણ મળી શકે. એવું ન માનતા કે મિત્રો આ કટ ઓફ ચોક્કસ જ છે, પણ આમાં ફેરફાર થશે જ. કોઈ પણ એકેડમી છે તેના દ્વારા ચોક્કસ માહિતી ન આપી શકાય, પરંતુ મેં તમને તમામ એકેડમી દ્વારા જે કટ ઓફ જાહેર થાય છે તેનું એક અનુમાન લગાડીને તમારી સમક્ષ રજૂ કર્યો છું કે કેટલું મેરિટ રહી શકે. તો ફાઇનલ આન્સર કી આવવા દો મિત્રો, ટૂંક જ સમયમાં આવી જવાની છે. 2 થી 2 અઠવાડિયામાં તો આવી જશે આન્સર કી. ત્યારબાદ મેરિટ આવશે, તો ત્યારે આપણે તમને જાણ કરી દઈશું. તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.